તો આપણે 11:30 નો લેક્ચર હતો 11:14 થઈ ગયો 10 મિનિટ એમનો નીકળી ગયો. ખાસ આ વસ્તુની કેર કરો. મેથ્સ ને હજી તમે બીજા સબ્જેક્ટની જેમ નો લો. ઓલવેઝ પહેલેથી મારો પોઈન્ટ ઓફ વ્યૂ ઈ જ તમને હશે કે કોઈ પણ જગ્યાએ મેથ્સ ની કમ્પેરિઝન કોઈ સબ્જેક્ટ સાથે નહીં કરો. બાકી બધા સબ્જેક્ટમાં 5-10 મિનિટ ટીચર આવી નામ કરે તેમ કરે તમે ડિસ્ટર્બન્સ કરતા હો તમે ચૂપ કરાવે શરૂ કરે નો થાય મેથ્સમાં. મેથ્સમાં તમારે કમ્પ્લીટ ટાઈમ આપવો જ પડે. ગ્રાફ બુક તમને લોકોને આજે લાવવાની દીધી. ગ્રાફ બુક ન હોય તો લાઈક ગ્રાફ તમે પેજ આવે છે ઈ તમે લેતા હો. આ રીતના તમે મેં કીધું જે લોકો લાવ્યા છે કોઈ પ્રોબ્લેમ નથી. જે નથી લાવ્યા કોઈ વાંધો નથી. ગ્રાફ બુકમાં વર્ક કરી અને ઘરે જઈ ગ્રાફની વર્ક કરી દેજો. ગ્રાફ ને રિલેટેડ ચેપ્ટર છે આપણું થર્ડ ચેપ્ટર કે જેનું નામ છે કોઓર્ડિનેટ જીઓમેટ્રી. 8th સ્ટાન્ડર્ડ માં જે ચેપ્ટર છે ઇન્ટ્રોડક્શન ટુ ગ્રાફ ચેપ્ટર નંબર 15 એને તમે અગર એક્સટેન્ડ કરો તો તમારું થર્ડ ચેપ્ટર જે છે કોઓર્ડિનેટ જીઓમેટ્રી આ ચેપ્ટર કયા ચેપ્ટરને એક્સટેન્ડ કરો તો 15 નંબર ચેપ્ટર ઇન્ટ્રોડક્શન ટુ ગ્રાફ. બધા પોતાની ટેક્સ્ટ બુક બંધ કરી દો. બુક બંધ કરી દો. લાસ્ટ ટાઈમ ગાયની જીઓમેટ બચાવો ત્યાં બોર્ડ ઉપર ચલે જવાનું પોર્ટલ. સેકન્ડ બેન્ચ જીઓમેટ ચેપ્ટર નંબર 15 છે ઇન્ટ્રોડક્શન ટુ ગ્રાફ. આ ચેપ્ટર ને અગર તમે એક્સપાન્ડ કરો તો તમને શું મળશે કોઓર્ડિનેટ જીઓમેટ્રી. તો પેલા ઇન્ટ્રોડક્શન ટુ ગ્રાફ માં તમે શું કર્યું કે હું એમ કહું છું કે એને તમે એક્સટેન્ડ કરો એટલે તમને મળી જાય કોઓર્ડિનેટ જીઓમેટ્રી. તો એનો થોડું કેવું રિવાઇઝ કરી એનું રિવાઇઝ કરો તો ઓલમોસ્ટ 70% ચેપ્ટર તમારું કવર થઈ જાય. નહીં યસ એક સાથે નો રિવિઝન કરીએ ને તમને ખબર છે કે કોઈ ગ્રાફ પેજ હોય તો ઈ ગ્રાફ પેજ ની અંદર જ્યારે આપણે કોઈ વસ્તુને રિપ્રેઝન્ટ કરવી હોય લોકેટ કરવી હોય ત્યારે આપણે ગ્રાફ પેજ નો યુઝ કરીએ. ફોર એક્ઝામ્પલ આ ક્લાસરૂમ ની અંદર મારે કોઈ એક સ્ટુડન્ટની પોઝિશન બતાવવી. ફોર એક્ઝામ્પલ રેહાનની મારે પોઝિશન બતાવવી. તો રેહાનની પોઝિશન હું બતાવવા માટે જ્યારે ગ્રાફ નો યુઝ કરું આખું વર્લ્ડ છે વર્લ્ડ મેપ કદાચ તમે જોયો એમાં માની લો કે મારે ઇન્ડિયાને લોકેટ કરવું. ઇન્ડિયા કઈ પોઝિશન ઉપર તો આ જ બે લાઈન લઈ એના બેઝ ઉપર તમે કોઈ બી વસ્તુને લોકેટ કરી શકો. ફોર એક્ઝામ્પલ અત્યારે તમને કાઈ નથી ખબર તો ખાલી ડાયરેક્શન તો બધાને ખબર હશે. કે ઉપર જે ડાયરેક્શન છે આ ડાયરેક્શન નામ નોર્થ. નીચે જે છે સાઉથ. આ કઈ છે ઈસ્ટ. આ છે વેસ્ટ. ફોર એક્ઝામ્પલ એમ સમજો કે આખા વર્લ્ડ ને આખો જે સ્ફિયર છે એ સ્ફિયર ને તમે ઓપન કરી અને આ રીતે અરેન્જ કરી આ બોર્ડ. બોર્ડ પર અરેન્જ કરી પછી નોર્થ સાઉથ અને વેસ્ટ ઈસ્ટ ની બે લાઈન ડ્રો કરી. આપણો ઇન્ડિયા અહીંયા ફોર એક્ઝામ્પલ તો શું કહેશું નોર્થ ઈસ્ટ માટે ત્યાં છે નોર્થ. હવે સિમ્પલી તમે વિચારજો કે મારે ઇન્ડિયાની અંદર ગુજરાતને લોકેટ કરવું. આપણે શું કહેશું ભાઈ જો ઇન્ડિયાનું મેપ અહીંયા કાશ્મીર છે અહીંયા દિલ્હી છે આ યુપી છે એમપી છે ગુજરાત છે મહારાષ્ટ્ર છે. આપણે શું કહેશું કે ગુજરાત ક્યાં છે વેસ્ટ. ક્યાં છે વેસ્ટ. આપણે કહીએ કે સાઉથર્ન સ્ટેટ મતલબ કે સાઉથ ની અંદર છે. સાઉથ ની અંદર 10 સ્ટેટ છે કેરલા છે બરાબર આ 10 સ્ટેટ છે સાઉથ. નોર્થમાં નોર્થ કે જમ્મુ કાશ્મીર પંજાબ હરિયાણા ઉત્તરાખંડ દિલ્હી તમને ખબર છે તો અહીંયા એક સેવન સિસ્ટર કરીને એક પોર્શન આ મણિપુર રાઈટ. આ પોર્શન જે છે ઈસ્ટ પોર્શન છે ઇન્ડિયા ઈસ્ટ અને આ જે પોર્શન છે આપણે કહીએ સેન્ટ્રલ.
એને આપણે ગુજરાતીમાં સેન્ટર મધ્ય એટલે સ્ટેટ નું નામ જ કરાવી મધ્ય રાઈટ ઈ સેન્ટ્રલ પોર્શન તો કોઈ બી પોઝિશન ને કોઈ બી કન્ટ્રી ને કોઈ બી સ્ટેટ ને કોઈ બી સિટી ને અથવા તો તમારા ક્લાસરૂમ ની કોઈ ચાઇલ્ડ અથવા તો કોઈ વસ્તુ માની લો દેશ ને કોઈ પણ વસ્તુને તમારે રિપ્રેઝન્ટ કરવી હોય લોકેટ કરવી હોય એની પોઝિશન કાઢવી હોય ત્યારે જે છે એ કોઓર્ડિનેટ જીઓમેટ્રી નો યુઝ થાય કોનો યુઝ થાય છે કોઓર્ડિનેટ જીઓમેટ્રી તો કોઓર્ડિનેટ જીઓમેટ્રી નો બેઝિકલી કરીએ શું આ તો બધી આપણે જનરલ બધી વાત છે આ જ વસ્તુને જ્યારે તમે ગ્રાફ પેજ પર લઈને આવો ત્યારે તમે નોર્થ સાઉથ વેસ્ટ ઈસ્ટ આઉટ એન્ડ દીધી શું મારી પાસે બે લાઈન છે ફર્સ્ટ જે લાઈન છે વર્ટિકલ લાઈન વર્ટિકલ લાઈન આપણે y axis નીચે જશે એનું શું કહેવું નેગેટિવ y જે લાઈન બીજી છે એ છે હોરિઝોન્ટલ લાઈન હોરિઝોન્ટલ લાઈન છે એનું શું કહેવું રાઈટ સાઈડ જે પોઝિટિવ છે લેફ્ટ સાઈડ જે નેગેટિવ એ બંને લાઈન જે પોઈન્ટ પર ઇન્ટરસેક્ટ કરી એ પોઈન્ટ પર 0 બરાબર ઓરિજિન નો મતલબ શું છે ત્યાંથી બધું નીકળશે એક પોઈન્ટ આપણે ઓ ડિસાઈડ કર્યો કે જે પોઈન્ટ માંથી બધી લાઈન જે છે શું નીકળશે ફોર એક્ઝામ્પલ ઓરિજિન છે બાજુ 0 થી 0 ની તમે રાઈટ સાઈડ ના તો મને ખબર છે પોઝિટિવ એક્સેસ 1 2 3 4 5 એ જ રીતના 0 થી અગર તમે લેફ્ટ સાઈડ આવો નેગેટિવ તને કે પ્રોબ્લેમ છે હે માથું દુખે છે કામ આવે છે તો કે પ્રોબ્લેમ નથી સીધો બેઠ નહીં તને ના નહીં નથી ઈચ્છા ન હોય તો બહાર બેઠ ઓરિજિન થી અગર તમે લેફ્ટ સાઈડ આવો તો લેફ્ટ સાઈડ નું જે કઈ કાઉન્ટિંગ હશે એ નેગેટિવ એક્સિસ એટલે આપણે શું કરશું કે નેગેટિવ તમને ખબર છે એક પ્રકારની નંબર નહીં હતી એ જ રીતના તમે આ નંબર લાઈન કન્સિડર કરો હવે એ જ નંબર લાઈન તમે વર્ટિકલી સેટ કરો વર્ટિકલી સેટ કરી તો અબો ડિસ્ટન્સ એક કેવા હશે 1 2 3 4 5 અને જે આ વસ્તુ ડાયરેક્ટલી યસ તો ફરી વખત સમજો આ વસ્તુનો તમારે ક્યાં યુઝ કરવાનો છે ઈ તમને કીધું આ વસ્તુ તમારે 10 સાથે ની અંદર ચેપ્ટર 7 આવશે કોઓર્ડિનેટ જીઓમેટ્રી આનો 5 ચેપ્ટર આવશે એની અંદર કમ્પ્લીટલી ફરીથી બધું યુઝ કરવાનું 10 ની અંદર ચેપ્ટર નંબર 10 છે સાયન્સ રિફ્લેક્શન અને રિફ્રેક્શન એની અંદર તમારે કોઓર્ડિનેટ જીઓમેટ્રી આખા કોન્સેપ્ટનો યુઝ કરી અને કયું ડિસ્ટન્સ પોઝિટિવ લેવું કયું ડિસ્ટન્સ નેગેટિવ લેવું કઈ હાઈટ પોઝિટિવ લેવી કઈ હાઈટ નેગેટિવ લેવી એ બધું ડિસ્કસ કરવાનું એટલે તો આ સમજાય તો એ બધું સમજાય બાકી નહીં અને કાં તો ઈ સમય સમજવું પડશે અત્યારે નહીં સમજવું તો બાકી કરવું તો પડશે બરાબર તો ફરી વખત સમજો કે ઓરિજિન થી અગર તમે રાઈટ સાઈડ જાઓ તો ડિસ્ટન્સ કેવા આવશે પોઝિટિવ ઓરિજિન થી ઉપર જાઓ તો ડિસ્ટન્સ પોઝિટિવ ઓરિજિન થી નીચે આવો તો નેગેટિવ લેફ્ટ સાઈડ આવો નેગેટિવ આ ચાર વસ્તુ તમારા માઈન્ડમાં વિથ રિસ્પેક્ટ ટુ ઓરિજિન તમારે યાદ રાખવાનું ઓરિજિન ની રિસ્પેક્ટ માં જે કોઈ ડિસ્ટન્સ રાઈટ સાઈડ આવે એ ડિસ્ટન્સ પ્લસ ઉપર જશે e પ્લસ નીચે જશે માઈનસ લેફ્ટ સાઈડ આવશે માઈનસ એટલા ક્લિયર થઈ ગયું ઓકે હવે માની લો કે આ તમારું ગ્રાફ પેજ છે તો તમને એક ગ્રાફ પેજ ડ્રો કરી અને એક્સપ્લેન કરવાની ટ્રાય કરું છું તમારા ગ્રાફ પેજ એક્સપ્લેન આને ગ્રાફનો ગ્રાફ પેજ ની અંદર જ્યારે તમે x એક્સિસ અને y એક્સિસ વર્ટિકલ લાઈન અને હોરિઝોન્ટલ લાઈન ને તમે જ્યારે ડ્રો કરી ત્યારે તમે પોતે
ઓબ્ઝર્વ કરી શકો કે કમ્પ્લીટલી ગ્રાફ પેજ છે ને એ 4 પાર્ટમાં ડિવાઈડ ડિવાઈડ થયું કે નો યસ ઓકે આપણે એમ નો કહી શકીએ કે ઇક્વલી ડિવાઈડ છે એવું જરૂરી નથી કે આ ઇક્વલી ડિવાઇડેડ છે કોઈ દિવસ એવું વિચારતા બી શું લેવા કારણ કે આ લાઈન છે હોરિઝોન્ટલ એવું જરૂરી હોરિઝોન્ટલ લાઈન એ સેન્ટરમાં છે હોરિઝોન્ટલ લાઈન નીચે ડ્રો હોરિઝોન્ટલ લાઈન તો ઉપર થી ડ્રો હમણાં તમને બધું કહી શકે તમને એક વસ્તુ સમજાય પણ તમારે ખાલી એટલું ધ્યાન રાખવાનું છે કે જ્યારે બી તમે આ બે લાઈન ડ્રો કરો વર્ટિકલ લાઈન અને હોરિઝોન્ટલ લાઈન ત્યારે તમારું ગ્રાફ પેજ 4 પાર્ટ્સમાં ડિવાઈડ ઇક્વલ પાર્ટમાં ડિવાઈડ થયું એવું જરૂરી નથી 4 પાર્ટ્સમાં જે તમારું ગ્રાફ પેજ ડિવાઈડ થયું છે એનો એક પાર્ટ છે એનું નામ છે ક્વોડ્રન્ટ શું નામ છે ક્વોડ્રન્ટ કદાચ મને બહુ પાક્કું યાદ નથી ઓફલાઈન માં તો તમે બધા ઇન્ટ્રોડક્શન ટુ ગ્રાફ જે લોકો ત્યારે નહોતા ઈ વસ્તુ તમે ક્વોડ્રિલેટરલ તમે જોયું છે ક્વોડ્રિલેટરલ નો મતલબ થાય ક્વોડ્રન્ટ નો મતલબ થાય ક્વોડ્રન્ટ fourth part of the page તમે એવું માનીને ચાલો કે ઇક્વલ છે હકીકતમાં ઇક્વલ હોતા નથી પણ તમે માની એટલે આ શું થયું ક્વોડ્રન્ટ છે કેટલા ક્વોડ્રન્ટ છે ચાર ચારે ક્વોડ્રન્ટ નો ઓર્ડર બી યાદ રાખો કમ્પલસરી એનો ઓર્ડર જે છે એ તમારી પાસે એન્ટી ક્લોકવાઇઝ છે એન્ટી ક્લોકવાઇઝ હોય તો તમને ખબર છે કે ભાઈ અહીંયા 12 6 9 આપણી ક્લોકારી તો એન્ટી ક્લોકવાઇઝ 12 3 થી ક્યાં પહોંચે 12 12 થી 9 એટલું ક્લિયર યસ તો ક્વોડ્રન્ટ નો જે ઓર્ડર છે એ છે એન્ટી ક્લોકવાઇઝ કયો ઓર્ડર છે એન્ટી ક્લોકવાઇઝ એમાં તો ફર્સ્ટ ક્વોડ્રન્ટ છે યા કયું 3 આ રીતે તમારો ક્વોડ્રન્ટ નો ઓર્ડર છે ફર્સ્ટ સેકન્ડ થર્ડ તો બોલનો પડે ફર્સ્ટ સેકન્ડ થર્ડ ફોર્થ આ રીતના નથી અહીંયા ફર્સ્ટ સેકન્ડ થર્ડ ફોર્થ આમે નથી ધ્યાન રાખજો મગજમાં રાખજો ઘણા બધા સ્ટુડન્ટ છે મારા ધ્યાનમાં બી છે અને હોય જ તે બધા ક્લાસની અંદર વેરાયટી નથી હોય મતલબ અલગ ન હોય અને મેં વેરાયટી ચેક કરી દીધી કે આ ફર્સ્ટ ક્વોડ્રન્ટ સેકન્ડ થર્ડ અને ફોર્થ મિસ્ટેક થાય છે એટલે કહું છું હજી યાદ રાખજો કે ક્વોડ્રન્ટ નો જે ઓર્ડર છે એ ઓર્ડર છે એન્ટી ક્લોકવાઇઝ માં જ તમારે દરેક ક્લિયર થઈ ગયું યસ હવે લાસ્ટ ટોપિક છે આ ચેપ્ટરનો ઈ એક્સપ્લેન કરો આ ચેપ્ટરની થિયરી બધી પછી આપણે એક્સપ્લેન હવે માની લો કે આપણે કરવાનું છે શું કે આપણે કોઈ બી પોઈન્ટ તમને આપે તો એને લોકેટ કરો ફોર એક્ઝામ્પલ હું કહું કે મારા ક્લાસમાં ફરાન ક્યાં છે એને લોકેટ કરો તો ફરાનને લોકેટ કરવા માટે મેં પહેલા શું કરી શકું 1 2 3 4 5 બેન્ચીસ છે આ રીતે અને આ રીતે કેટલી છે 1 2 3 4 5 6 7 તો 5 by 7 નો મારો ક્લાસરૂમ છે એની તો ફરાનની પોઝિશન ક્યાં છે કે ફર્સ્ટ સેકન્ડ થર્ડ અને ફોર્થ રેન્કમાં બેઠો અને કેટલામી કોલમમાં 1 2 3 અને ફોર્થ કોલમમાં બેઠો તો હું શું કહીશ કે ફરાનની પોઝિશન છે 4 5 by 7 ના ક્લાસમાં મારો જે ક્લાસ છે 5 by 7 તો એના જો ક્લાસ નો हाँ 35 स्टूडेंट्स અત્યારે ફોર એક્ઝામ્પલ ક્લાસમાં બેઠા તો ફરાન ક્યાં છે તો 1 2 3 4 ફોર્થ બેન્ચમાં છે અને એકમ કોલમમાં ફોર્થ કોલમ આઈ છે ક્લિયર યસ તો ફરાનને લોકેટ કરીને તમને બતાવ્યું કે ફરાન કઈ જગ્યાએ બેઠો છે કે 4 હવે તમને એક્ઝામ ની અંદર ક્વેશ્ચન્સ બંને રીતના તમને એમ કે ભાઈ ફરાન અહીંયા બેઠો છે તો ઈ કયા કોર્ડિનેટ ઉપર છે પહેલો ક્વેશ્ચન બીજો ક્વેશ્ચન શું કે
देखो फरहान से जी 4,4 पर बैठो तो लोकेट करिए बताओ આપણે લોકેટિંગ અને શું સમજ્યા તમે યસ પહેલી પેટર્નમાં શું કે તમને ગ્રાફ ની અંદર એમ કે ચલો આ બી પોઈન્ટ છે અહીંયા લોકેટ કરેલો છે બી પોઈન્ટ બી ના કોઓર્ડિનેટ કયા છે કયો આ સ્પેશિયલ જસ્ટ કરેક્ટ તો બી ના કોઓર્ડિનેટ કયા છે ઈ તમે ફર્સ્ટ ક્વેશ્ચન ઈ સેકન્ડ ક્વેશ્ચન શું હોય કે તમને એમ કે ભાઈ બી -3,4 આપેલું એનો ગ્રાફ બને ક્વેશ્ચન સમજાય યસ સર કેટલા લોકોને નો સમજાણા બને ક્વેશ્ચન 1 2 5 6 7 8 સારું ચલો કોઈ વાંધો સમજો મેં શું કીધું આ તમારું ગ્રાફ પેજ છે બસ અહીંયા આ તમારો ગ્રાફ પેજ છે સોરી ગ્રાફ પેજ ની અંદર હું ડાયરેક્ટલી તમને લોકેટ કરી નાખું અહીંયા મોહમ્મદ અબ્બાસ બેઠો અહીંયા જે છે ફોર એક્ઝામ્પલ ઝેન અલી બેઠો અહીંયા જે છે ફોર એક્ઝામ્પલ રેહાન બેઠો હવે રેહાન મને નથી રેહાન બેઠો પછી આ એટલે કે સર હું ન્યા નથી બોલું હું અહીંયા ઈ નથી કરું રેહાન બેઠો હવે તમને ક્વેશ્ચન પૂછી દઉં આ ગ્રાફ મેં તમને એક્ઝામ આપી દીધો આ ત્રણેયના નામ મૂકી નાખી દીધા હવે તમને ક્વેશ્ચન પૂછી દઉં લખી દો કે ભાઈ આ ત્રણેયના કોઓર્ડિનેટ ફાઇન્ડ કરો સમજ્યા તમે રેહાનના કોઓર્ડિનેટ કયા છે ઝેડ અલીના કોઓર્ડિનેટ કયા છે મોહમ્મદ અબ્બાસના કોઓર્ડિનેટ કયા છે ક્લિયર છે ફર્સ્ટ વેરાયટી ઓફ ક્વેશ્ચન ઓકે હવે સેકન્ડ વેરાયટીમાં તમને એમ કીધું હોય કે રેહાન 3, 5 મોહમ્મદ અબ્બાસ -2, 1 ઝેડ અલી 0, 4 આ સેકન્ડ ટાઈપ નો યસ સર તમને એમ કહું કે રેહાન 3,5 પર છે મોહમ્મદ અબ્બાસ -2,1 પર છે ઝેડ અલી 0,2 પર આ ત્રણેયને લોકેટ કરીને બતાવો શું કીધું મેં ત્રણેયને લોકેટ કરીને પહેલી પેટર્ન હતી એમાં લોકેટ કરેલા તમને એમ કીધું કે એના કોઓર્ડિનેટ બતાવો અહીંયા કોઓર્ડિનેટ આપેલા છે લોકેટ કરો સમજી ગયા બંને પેટર્ન હવે કોઈ નથી ડાઉટ હોય તો કહો પાક્કું જો એવું નથી હો કે સર એકવાર એક્સપ્લેન કરે તો બધાના ડાઉટ ક્લિયર થઈ જાય એક આદમી જો કરશે તો પાછળ બીજા 5 ઉચ્ચાર કરશે લીડરશિપ લેવાની ઓલી રાખો લેવી જોઈએ લીડરશિપ સારી વસ્તુમાં તો ઓલવેઝ લેવાની નો સમજાણો તો હજી કયો સારું બોલ નહીં બેટા આ તને એક્ઝામમાં આપેલું આ તને ગ્રાફ આપેલો છે હા બીકોમ ની આપણે દિવસ સ્પ્રેડ કરાવી અહીંયા લખી દીધું છે કે ફર્સ્ટ અવાજ કરવાનો કોઈ નથી તો ક્વેશ્ચન લઈ લો ક્વેશ્ચન નો હોય તો ચૂપચાપ કરો બીજા ક્વેશ્ચન લે તમારો રિવિઝન હતો અને જનરલી આપણું ગાર્ડન નથી અહીંયા બે પાછું સપોર્ટ કહી દે બસ અહીંયા આ ગ્રાફ में તમને એક ક્વેશ્ચન આપી દીધો એટલે કે આ જનરલી આ મોબાઈલ અબ્બાસ આ સર આ રીતે રેહાન આ ક્વેશ્ચન આપી દીધો એક્ઝામ કમ્પ્લીટ ગ્રાફ પ્લોટિંગ x6 y6 બધા નંબર લખી અને ચારેની પોઝિશન સાથે બધાને ગ્રાફ આપી હવે તમને કીધું કે આ ચારેના લોકેશન કયા લોકેશન ઉપર યસ કઈ ક્લિયર યસ બસ હવે ધ્યાન આપજો હવે ખાલી એક જનરલ ટોપિક જે બાકી છે કે કઈ રીતના આપણે લોકેટ કરવું અથવા તો જે લોકેટ કરેલા છે તેના કોઓર્ડિનેટ કઈ રીતના ફાઇન્ડ કરવા એ વસ્તુના ખાલી આપણે એક્સપ્લેન કરવાનું
સારું ચલો અહીંયા ધ્યાન આપો. બસ અહીંયા ધ્યાન. અવાજ નથી કર્યો. અવાજ કરે ને. બસ અહીંયા ધ્યાન. તમને એટલી ખબર પડી ગઈ કે આ જે છે એ ફર્સ્ટ ક્વાડ્રન્ટ છે, રાઈટ? યસ. તમને એ બી ખબર પડી ગઈ સેકન્ડ ફોર્થ ક્વાડ્રન્ટ. એના પછી ફિફ્થ સિક્સ્થ સેવન્થ. જો તમે મને ઇન્વોલ્વ કરીને આપો તો હું તમને ગેરંટીથી કહું છું કે નોબેલ એવોર્ડ કાલથી જ શરૂ થઈ જાય. તમને ખબર છે? હા, ટીપુ કરીને આપી છે. નોબેલ એવોર્ડ આવતીકાલથી જ શરૂ થઈ જાય. છેલ્લા 200 વર્ષની નોબેલ એવોર્ડ મેથેમેટિક્સ નથી. બીકોઝ ઓફ કોઈ પણ પ્રકારનો રિસર્ચ કોઈ કરતું નથી. ફિઝિક્સ ની અંદર દર વર્ષે મળે છે, કેમિસ્ટ્રીમાં દર વર્ષે મળે છે, બાયોલોજીમાં મળે છે, ઇકોનોમિક્સમાં મળે છે, લિટરેચરમાં મળે છે, પીસમાં મળે છે. તમે જે વસ્તુ કે બધામાં નોબેલ પ્રાઇઝ જે છે એ દર વર્ષે મળે છે. બીકોઝ ઓફ નવી નવી થિયરી જે રિસર્ચ ચાલતું જ હોય. મેથ્સ ની અંદર તમારે જો હોનહાર સ્ટુડન્ટ છે તો કોઈ પણ પ્રકારનું રિસર્ચ કરતું નથી. તમને કીધું કે 2 + 3 કેટલું થાય? કોઈ એમ નથી કીધું 2 + 2 4 થાય તો મારે પ્રૂવ કરી આપજો. એ જે કોઈ 2 + 3 કેટલું થાય? 5. કોઈ સ્ટુડન્ટ ના જો કરે કે સર 2 + 2 4 થાય તો પ્રૂવ કરવા માટે તૈયાર. અને પ્રૂવ કરીને આપે તો આવતીકાલે એને નોબેલ પ્રાઇઝ મળી જાય. આટલી નોબેલ પ્રાઇઝ ની અંદર કહેવાય ને વેકેન્સી છે. સારું ચલો એનો મતલબ એમ કે હવે વિચારવા જાવ ને તો મેથ્સ કેટલું લિમિટેડ છે ને આના ઉપરથી ખબર પડે. 200 years કમ્પ્લીટ થઈ ગયા છે મેથ્સ ની અંદર હજી કોઈ પણ પ્રકારનું રિસર્ચ નથી. મતલબ કે જે છે એ છે 2 + 3 5 થાય એવું આપણા પપ્પા બી સમજતા. એના પપ્પા બી સમજતા. એના પપ્પા બી સમજતા. હજી કોઈ 2 + 2 4 થાય. સમજાય છે હું જે કહેવા માંગુ છું? અને હજી તમને ગેરંટી આપું છું કે આપણા છોકરા આવશે ને ત્યારે ઈ સ્કૂલમાં આવશે નેક્સ્ટ જનરેશન તો ઈ બી 2 + 3 5 જ કરશે. એમાં કોઈ એવું નહીં હોય કે એમ કે 2 + 3 4 થાય. મતલબ કે આટલો લિમિટેડ સબ્જેક્ટ છે. તમે વિચાર તો કરો કોઈ નવી વસ્તુ કરવાની જ નથી મેથ્સ. કોઈ તમને મેથ્સ આર્ટ લાગે. ત્યારે ફિઝિક્સ, કેમિસ્ટ્રી તમે રાતના સુવો ને બીજા દિવસે સવારે ન્યૂઝપેપરમાં રીડ કરો ત્યારે ખબર પડે ઓહો આ થિયરી આવી. આ રિસર્ચ થઈ ગયું. 365 ડેઝ તમારે અપડેટેડ રહેવું પડે. એવા ફિઝિક્સ, કેમિસ્ટ્રી, બાયોલોજી આવા બધા જે સબ્જેક્ટ છે, ઇકોનોમિક્સ છે, એ બધા સબ્જેક્ટ ઈઝી લાગે છે. મેથ્સ ની અંદર કાઈ નથી હાર્ડ લાગે છે. કઈ સબ્જેક્ટ વિચારો કરે છે? ફર્સ્ટ ક્વાડ્રન્ટ ફર્સ્ટ ક્વાડ્રન્ટ સેકન્ડ ક્વાડ્રન્ટ થર્ડ. હવે તમારે ખાલી એટલી વસ્તુ સમજવાની છે ઓકે ફર્સ્ટ ક્વાડ્રન્ટ ની અંદર કયા કોઓર્ડિનેટ જે છે લોકેટ થાય, સેકન્ડ માં કયા લોકેટ થાય, થર્ડ ની અંદર કયા લોકેટ થઈ શકે અને ફોર્થ માં કયા લોકેટ થઈ શકે. હવે આપણે કોઈ भी કોઓર્ડિનેટ લોકેટ થશે તો ઈ ફોર્મમાં હશે x, y મતલબ કે x એક્સિસ પરનો જે નંબર હશે તમે પહેલા લખો y એક્સિસ પર x, y ના ફોર્મમાં ઈ પોઈન્ટ લોકેટ થશે.
હવે જ્યારે બી તમે પોઈન્ટને લોકેટ કરો તો એ કયા ક્વોડ્રન્ટમાં લોકેટ કરો એના માટે તમારે આ જે ક્વોડ્રન્ટનું જે લિસ્ટ આપેલું છે એને સમજવાનું. ફર્સ્ટ ક્વોડ્રન્ટ જે છે એ કઈ બે આ રેટમાં કાઉન્ટ કરો તો રેટ બને બંને પોઝિટિવ યસ યસ સર તો x એક્સિસ ની પોઝિટિવ છે y એક્સિસ ની પોઝિટિવ એનો મતલબ ફર્સ્ટ ક્વોડ્રન્ટ ની અંદર જે કોઈ પોઈન્ટ લોકેટ પ્લસ પ્લસ સેકન્ડ ક્વોડ્રન્ટમાં તમે આવો તો પહેલા તો x એક્સિસ ચેક કરવાની યસ x એક્સિસ માઈનસ તો તમારા પોઈન્ટ માઈનસ અગર કે જે કોઓર્ડિનેટ ની અંદર તમને માઈનસ પ્લસ નું ફોર્મ બતાવે તમારે કયા ક્વોડ્રન્ટમાં લોકેટ સેકન્ડ और थर्ड इज द x एक्सिस माइनस y एक्सिस माइनस x एक्सिस माइनस y एक्सिस माइनस અને લાસ્ટ માં જે ફોર્થ માઇનસ x एक्सिस છે પ્લસ માં માઇનસ છે હવે સિમ્પલી તમે ફોર્થ પોઈન્ટ આપો અને એક્ઝામ્પલ 1, 2 minus 2, 1 minus 2, minus. For example, હું તમને પૂછું કે આ ચાર પોઈન્ટ તમારે લોકેટ કરવા તમે ખાલી ગ્રાફમાં લોકેટ ન કરો ખાલી એમસીક્યુ તરીકે તમને એમ પૂછું તો 1, 2 કયા ક્વોડ્રન્ટ બંને પ્લસ પ્લસ છે એટલે ક્વોડ્રન્ટ નું ફર્સ્ટ ક્યાં ધ્યાન હે तो है અહીંયા -2, 1 so minus plus નું ફોર્મ છે તે કયું ક્વોડ્રન્ટ છે થર્ડ પોઈન્ટ કયો છે -1 -2 2, -1 plus -1 આ જનરલ આઈડિયા આપણને દરેક કોઓર્ડિનેટ્સ માટે મળો અને ત્યારે મળશે ત્યારે તમને આ યાદ હોય આ બધી વસ્તુ દેખાતા સિમિલર જ છે કારણ કે મેં તમને પહેલા જ કીધું છે આખા બોર્ડમાં તે મેથ્સ હોય પ્લસ માઈનસ મલ્ટીપ્લાય ડિવાઇડ પ્લસ માઈનસ મલ્ટીપ્લાય ડિવાઇડ બધી વસ્તુ ઈ દેખાશે એટલે હું તમને મેથ્સ ની અંદર કોમ્પ્લેક્સ થતું એવું લાગશે પણ આ બધી વસ્તુ કોમ્પ્લેક્સ નથી શાંતિથી તમારે સમજવાની ટ્રાય કરો તો એકદમ ઈઝી વસ્તુ તમારે ખાલી એટલું યાદ રાખવાનું કે આ યાદ કરવાનું આ યાદ હા એટલે ફર્સ્ટ ક્વોડ્રન્ટ જે છે આ x એક્સિસ અને આ ઉપરની y એક્સિસ છે એના બરાબર ઈ બંને પોઝિટિવ છે એટલે આ શું પ્લસ પ્લસ અહીંયા પૂરું પોઝિશન છે x માઈનસ માં છે y પ્લસ એટલે ક્વોડ્રન્ટ માઈનસ પ્લસ થર્ડ ક્વોડ્રન્ટમાં બંને માઈનસ માં છે માઈનસ ફોર્થ ક્વોડ્રન્ટમાં x પ્લસ માં છે y માઈનસ છે પ્લસ બધું ક્લિયર બધા યસ સર આ રીતના આપણે દરેક કોઓર્ડિનેટને લોકેટ કરવાના પણ માની લો કોઈ સ્પેશિયલ કેસમાં તમને અમુક કોઓર્ડિનેટ્સ તમને આપે સ્પેશિયલ કેસમાં તમને 0,3 આવ્યું 2,0 આવ્યું -2,0 અને 0,3 2,0 આ કોઓર્ડિનેટ ક્યાં લોકેટ કરશે આઈસર 0 છે પ્લસ માઈનસ માં કાઉન્ટ ન કરી શકો અગર તમને આવી રીતના કોઓર્ડિનેટ આપ્યો તો આપણે કાઉન્ટ બી કરી શકીએ ચલો 1 છે કે પ્લસ 1 હતા પ્લસ 1 છે ફર્સ્ટ કોઓર્ડિનેટ હવે જ્યારે તમારી પાસે કોઈ બી એક કોઓર્ડિનેટ x અથવા y x અથવા y બંનેમાંથી કોઈ બી એક કોઓર્ડિનેટ તમને 0 આપ્યું હોય તો ઓલવેઝ યાદ રાખજો એવા જ એક પોઈન્ટ હશે આ બધા પોઈન્ટ એક્સિસ પર લોકેટ એક્સિસ પર કઈ એક્સિસ પર લોકેટ થશે ઈ પછી કહો પણ જ્યારે તમારી પાસે x અથવા તો y બંનેમાંથી કોઈ એક કોઓર્ડિનેટ 0 આવે તો એ ક્યાં લોકેટ થશે એક્સિસ અગર નોન ઝીરો કોઓર્ડિનેટ છે તો એ ક્યાં લોકેટ થશે ક્વોડ્રન્ટ કયા ક્વોડ્રન્ટમાં થશે પ્લસ પ્લસ હોય તો ફર્સ્ટ માઈનસ પ્લસ હોય તો સેકન્ડ માઈનસ પ્લસ પ્લસ સેમ થિંગ આપણે અહીંયા યાદ
एक्सिस હવે તો સમજો अगर x कोऑर्डिनेट 0 तो y कोऑर्डिनेट 3 આપેલો છે મતલબ કે +3 તો પોઝિટિવ y એક્સિસ પર લોકેટ થશે ક્યાં લોકેટ થશે પોઝિટિવ y એક્સિસ જો x કોઓર્ડિનેટ 0 એ 0 છે એટલે તમારે કોની સામે જોવાનું y કોઓર્ડિનેટ y કોઓર્ડિનેટ કયો છે પ્લસ હવે ક્યાં લોકેટ થશે પોઝિટિવ y એક્સિસ 0 x કોઓર્ડિનેટ 0 तो कोनी सामे लो y कोऑर्डिनेट શું છે माइनस ને मतलब કે ક્યાં લોકેટ થશે નેગેટિવ y એક્સિસ અને નેગેટિવ y એક્સિસ એટલું લાંબુ રાખો કે ખાલી રાઈટ અહીંયા તમે પોઝિટિવ y એક્સિસ લખો ખાલી y એક્સિસ લખી દો તો અહીંયા y પ્રાઇમ એક્સિસ લખી દો તો બરાબર છે 2,0 2,0 માં કયો કોઓર્ડિનેટ 0 છે y કોઓર્ડિનેટ તો તમારે x કોઓર્ડિનેટ સામે જોવાનું x કોઓર્ડિનેટ પ્લસ ક્યાં લોકેટ થશે પોઝિટિવ x એક્સિસ ક્યાં લોકેટ થશે પોઝિટિવ x એક્સિસ અને અગર -2,0 કેટલે ક્યાં લોકેટ થશે નેગેટિવ એક્સિસ કઈ રીતના પોઈન્ટ ને લોકેટ કરવા એટલે યસ ક્વોડ્રન્ટ હોય કે એક્સિસ હોય બંને ઉપર પોઈન્ટ લોકેટ થાય અને જ્યારે બંને કોઓર્ડિનેટ 0 તમારી પાસે જે ઓરિજિન આપેલું છે એમાં x એક્સિસ નો પોઈન્ટ ના હોય તો EB 0 y એક્સિસ નો પોઈન્ટ ના હોય તો EB 0 અને ઓરિજિન ના કોઓર્ડિનેટ તમારી अगर આ 9 કોઓર્ડિનેટ તમને વ્યવસ્થિત રીતના સમજાઈ ગયા હોય તો આ ચેપ્ટર અહીંયા કમ્પ્લીટ થઈ ગયું પરિવર્તક સમજો કે આપણે જ્યારે કોઓર્ડિનેટ્સ ને લોકેટ કરીએ ત્યારે લોકેટ કરતી વખતે તમારે શું જોવાનું છે કે જો નોન ઝીરો કોઓર્ડિનેટ હોય x અને y તો એ લોકેટ થશે ક્વોડ્રન્ટમાં ક્વોડ્રન્ટમાં કઈ રીતના લોકેટ થશે પ્લસ પ્લસ તો ફર્સ્ટ ક્વોડ્રન્ટ माइनस प्लस तो सेकंड क्वाड्रेंट माइनस माइनस हुआ तो थर्ड क्वाड्रेंट प्लस माइनस हुआ तो फोर्थ अगर એમાંથી કોઈ એક કોઓર્ડિનેટ 0 આવે તો આપણે ડિપેન્ડ કરશું કે જે કોઓર્ડિનેટ નોન 0 છે એ નક્કી કરશે કે ક્યાં છે ફોર એક્ઝામ્પલ 0,3 તો x કોઓર્ડિનેટ 0 છે y કોઓર્ડિનેટ +3 છે તો એ ડિસાઈડ કરશે કે ક્યાં જવાનું છે પોઝિટિવ y એક્સિસ પર अगर 0,-3 x कोऑर्डिनेट 0 है तो y कोऑर्डिनेट नेगेटिव છે તો ડિસાઈડ કરશે કે હું નેગેટિવ y એક્સિસ પર લઈ જઈશ અને 2,0 તો y કોऑર્ડિનેટ 0 છે તો x કોऑર્ડિનેટ પ્લસ માં જે ડિસાઈડ કરશે કે ક્યાં જશે પોઈન્ટ પોઝિટિવ x એક્સિસ પર કઈ રીતના લોકેટ કરશે એ બધું પછી એ હજી આપણે કાલનો ટોપિક અને કાલે ચેપ્ટર કમ્પ્લીટ કરી દઈશું 3 એક્સરસાઇઝ એ જે -2,0 તો -2,0 માં આપણે શું વિચારશું y કોઓર્ડિનેટ 0 છે x કોઓર્ડિનેટ નેગેટિવ છે તો નેગેટિવ કોઓર્ડિનેટ ક્યાં જશે નેગેટિવ x એક્સિસ અગર 0,0 છે બંને કોઓર્ડિનેટ 0 છે તો ઇટ મીન્સ ઇટ ઇઝ ઓરિજિન ઈ કોના કોઓર્ડિનેટ છે ઓરિજિન અહીંયા તમારી કમ્પ્લીટ થિયરી કોઓર્ડિનેટ જ્યોમેટ્રી તો તમારે ખાલી આ એક ગ્રાફ ડ્રો કરવાનો છે વ્યવસ્થિત રીતના કે એના પછી આ 9 જે કોઓર્ડિનેટ્સ ક્યાં ક્યાં લોકેટ થાય છે લોકેટ કરવાના નથી કયા ક્વોડ્રન્ટમાં કે કઈ એક્સિસ પર કે ઓરિજિન ઉપર ઈ ખાલી તમારે સાઈડમાં લખવાનું ચલો હા ગ્રાફ